આજે આપણે ફિઝિક્સ માસ્ટરમાં નીટનો 5મો MCQ છે એ જોવાનો છે. તો 5મા MCQ ની રકમ એમ છે કે પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાક માત્રાના પરિમાણનો ગુણોત્તર ખાલી જગ્યાના પરિમાણ ધરાવે છે અથવા ખાલી જગ્યાના પરિમાણ જેવો છે. બરોબર? તો જોઈએ પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાક માત્રા. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો પ્લાન્ક અચળાંકની તો એક સૂત્ર તમારે આવે છે કે E બરાબર HF. જ્યાં H એટલે પ્લાન્ક અચળાંક છે તો એને આપણે સૂત્રનો કરતા બનાવશું. એટલે H બરાબર E ના છેદમાં F. F એટલે આવૃત્તિ, E એટલે એનર્જી, ઉર્જા. બરોબર? હવે જો પ્લાન્ક અચળાંક આવી ગયો, જડત્વની ચાક માત્રા એનો ગુણોત્તર છે તો H ના છેદમાં હું I લખી નાખું. તો જો અહીંયા છેદમાં હું I લખીશ તો અહીંયા પણ મારે છે છેદમાં I લખવું પડશે. એટલે જો અહીંયા મેં ગુણાકારમાં I એટલે જડત્વની ચાક માત્રા. બરોબર? હવે આ બધાના છે બધી રાશિના અત્યારે આપણે પારિમાણિક સૂત્ર છે લખશું. એટલે સૌથી પહેલા વાત કરીએ તો ઉર્જા. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે M1 L2 T-2 છેદમાં F એટલે આવૃત્તિ. આવૃત્તિનું પારિમાણિક સૂત્ર શું થાય તો કે T-1 કેમ કે એનો SI એકમ છે પ્રતિ સેકન્ડ થાય છે. બરોબર? હવે તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે I બરાબર mr². M એટલે દળ, R એટલે ત્રિજ્યા અથવા અંતર. એટલે બરોબર? એટલે M છે એટલે તો દળ છે. તો દળનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે M1 અને ત્રિજ્યા એટલે કે R² એટલે એનું પારિમાણિક સૂત્ર શું થશે તો કે L². ચલો જોઈએ. ત્યાર પછી જો તમે સાદુરૂપ આપીએ તો L2 કેન્સલ થઈ જશે, M1 કેન્સલ થઈ જશે. વધ્યું શું આપણી પાસે T-2. T-1 છેદમાં છે, અંશમાં જાય તો પ્લસ થઈ જશે. એટલે આમ આપણો જવાબ આવ્યો T-1. તો T-1 પારિમાણિક સૂત્ર છે એ કોના જેવું છે તો કે આવૃત્તિ જેવું છે. એટલે આપણો જવાબ આવશે B. થેન્ક યુ.